નમસ્કાર મિત્રો, આજે તમને એક બહુ જ મહત્વની ભરતીની માહિતી આપવાના છીએ જે સાવ ઓછું ભણેલા માટે આવી છે મિત્રો. મોટી ભરતી લાયકાત મિત્રો તેમાં લખી વાંચી શકે તેવા જોઈએ છે ઉમેદવારો. એમાં કોઈ પણ પરીક્ષા નથી, કોઈ ફી નથી અને 10 દિવસમાં અરજી કરવાની હોય છે. એટલે વિડીયો આખો ધ્યાનથી જુઓ, સંપૂર્ણ માહિતીનો ખ્યાલ તમને આવી જશે. તો મિત્રો શરૂ કરીએ આજની માહિતી. તો સૌપ્રથમ મિત્રો ભરતીની માહિતી આપણે જાણી લઈએ. તો મોડાસા નગરપાલિકા જિલ્લો અરવલ્લી દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં મિત્રો સૌપ્રથમ પોસ્ટનું નામ આપણે જાણીએ તો સફાઈ કામદારની પોસ્ટ છે મિત્રો. તેમાં કુલ જગ્યાઓ 20 જગ્યાઓ છે. જાહેરાત મુજબ મિત્રો તમે જોઈ શકો છો. મહત્વની તારીખોની જો આપણે વાત કરી લઈએ તો જાહેરાતની તારીખ 18/12/2025 ને અરજીની છેલ્લી તારીખ જાહેરાતના 10 દિવસમાં મિત્રો, એટલે 18થી લઈને તમારે 10 દિવસ ગણી લેવાના જ છે. 10 દિવસની અંદર તમે અરજી કરી શકો છો. છેલ્લી તારીખ પછી અરજી માન્ય નહીં ગણાય, તે તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી મહત્વની વાત અરજીનું સ્થળ વિશે આપણે જોઈ લઈએ તો અરજી કરવાનું સ્થળ મોડાસા નગરપાલિકા કચેરી, જિલ્લો અરવલ્લી મિત્રો. અરજી ઓફલાઈન કરવી પડશે મિત્રો તમારે. નિયમિત અરજી ફોર્મ ભરી ફક્ત RPAD સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેલી મોડામાં મોડી દિન 10માં મોડાસામાં નગરપાલિકા કચેરીને મળી રહે તે રીતે મોકલાવાની રહેશે મિત્રો અરજી તમારી. ત્યાર પછી મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ વિશેની જો આપણે વાત કરી લઈએ તો અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટની ફરજિયાત તમારે જોશે. તો લાયકાત મુજબની માર્કશીટ જોશે, LC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આધાર કાર્ડ, ફોટો સહિત. ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર ચાલુ હોવો જરૂરી છે. ત્યાર પછી મેલ ID ફોર્મમાં લોગિન હોવી જરૂરી છે મિત્રો. બધા જ ડોક્યુમેન્ટની જરૂર નકલ રાખવાની રહેશે તમારે. લાયકાતની જો વાત કરીએ તો લખી વાંચી શકે તેવા ઉમેદવારો પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે. નગરપાલિકાના નિયમો મુજબ પસંદગી થશે. અનુભવ હોય તો ફાયદો થશે મિત્રો તમને. ત્યાર પછી પસંદગી પ્રક્રિયાની જો આપણે વાત કરી લઈએ તો સીધી ભરતી છે, કોઈ પરીક્ષા નથી. ડોક્યુમેન્ટ અને ઇન્ટરવ્યૂના આધારે પસંદગી થવાની છે. અને ખાસ સૂચના, ખોટી માહિતી આપશો નહીં, અધૂરી અરજી રદ થઈ શકે છે. સમયસર અરજી કરો, તમારા ડોક્યુમેન્ટ ચકાસીને જ આપવાના રહેશે. ત્યાર પછી નોંધ મિત્રો, અગાઉ તારીખ 1/7/2025ની જાહેરાત મુજબ જે ઉમેદવારો સમય મર્યાદામાં અરજી કરેલી હશે તેઓ અરજદારોની પૂર્ણ અરજી કરવાની રહેશે નહીં. જો મિત્રો તમે જે પહેલાં ભરતી પાડવામાં આવે તેમાં અરજી કરેલી હશે તો તમારે કોઈ બીજી અરજી કરવાની જરૂર નથી. નગરપાલિકાના કર્મચારીઓને ઉંમરમાં બાંધ નડશે નહીં, જે અંગે પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે. ઉપરોક્ત જગ્યાઓ પર ભરતી કરવા બાબતે મોડાસા નગરપાલિકા હાકો અબાધિત રહી છે મિત્રો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ને મિત્રો આવી જ ભરતીની અને યોજનાની અન્ય પણ માહિતી તમારે જોતી હોય તો મારી ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપ પિન્ટુ સરકારી અપડેટમાં જોડાઈ જાઓ. તેની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં તમે ક્લિક કરી અને જોઈન થઈ શકો છો અને અવનવી માહિતી તમે જાણી શકો છો. ખાસ કરીને જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમને જરૂર આ વિડીયો મોકલજો. ધન્યવાદ. ફરી મળીએ આવી જ અવનવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.